હેલો એવરીવન, હોપ તમે બધા મસ્ત મજામાં હશો. ઘણા વખતે વિડીયો બનાવવા બેઠો છું. હમણાં જ એક કવિતા વાંચી. આ કવિતા ઘણા વર્ષોથી મારી જોડે છે, પણ જ્યારે પણ વાંચું ત્યારે એક સેમ ટાઈપની ફિલિંગ આવે છે. મને તો એ બધાની જોડે આ કવિતા શેર કરું અને એનો એક મેસેજ શેર કરું. કવિતા છે અંધની ગઝલ. શ્રી ભગવતી કુમાર શર્માએ લખેલી છે અંધની ગઝલ. હા, બને ઘટનાઓ પણ દ્રશ્યો વગર, ફૂલ મારા ઉઘડે સૂર્યો વગર. હું અવાજોની સપાટી પર તરું, મારું પુસ્તક હોય છે પૃષ્ઠો વગર. શ્વાસમાં છે ટેરવાનું દળ કટક, પુષ્પને પામી શકું હું રંગો વગર. સપ્તરંગી મારા આકાશો નથી, ઉડતા શીખ્યો છું હું પાંખો વગર. એક નહીં પણ સૂર્ય ડૂબ્યા બે ભલે, રથ તો ચાલે છે અહીં અશ્વો વગર. ક્યાં છે, શું છે, કોણ છે, કેવું છે, જીવવાની ટેવ છે આવા પ્રશ્નો વગર. રંગ રેખા રૂપ આકારોથી દૂર, તોય હું જીવ્યા કરું સૂર્યો વગર. આંખ પર છે કાળા સૂરજનો કડપ, કિંતુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર. આ કવિતા વાંચીને એવો સહેજક વિચાર આવી જાય, જે લોકો અંધ હશે એમના માટે તો આ રિયાલિટી હશે. આપણે એને ફિક્શનના રૂપે આપણે એન્જોય કરીએ કવિતાને, બટ ઘણા લોકો માટે આ રિયાલિટી હોઈ શકે છે, રાઈટ? એવું થાય કે આપણને જીવનમાં જેટલી વસ્તુઓ મળી છે એ વસ્તુની વેલ્યુ ત્યારે જ સમજાય જ્યારે આપણે કોઈકની એ વસ્તુ કોઈને નથી મળી એ જોઈએ ત્યારે. એક વસ્તુઓ, સારું હેલ્થ, સારું ફેમિલી, સારું જે કન્ટ્રીમાં આપણે છીએ, ઓર આપણું વેલ્થ, ઓર જે પણ કંઈ આપણને બુદ્ધિ મળી છે, જે પણ કંઈ આપણને મળ્યું છે, એક વસ્તુની વેલ્યુ ત્યારે સમજાય જ્યારે આપણે એવું જોઈએ કે બીજા કોઈની જોડે એ વસ્તુ નથી, અને ત્યારે કેવું વસ્તુ ફીલ થઈ શકે છે. આની પાછળનો મેસેજ ખાલી મારા માટે તો એટલો જ છે કે આપણે આપણા ડે ટુ ડે લાઈફના કેઓસમાં, મટીરિયલ વર્લ્ડમાં જસ્ટ ખોવાઈ ના જઈએ. થોડા સમયે આ લાઈફની સેન્સિટિવિટીને, આ લાઈફની કોમળતાને મમરાવતા રહીએ. ક્યારેક કોઈકને હેલ્પ કરીએ, ક્યારેક કોઈકને બે પોઝિટિવ આઈડિયા આપીએ. નાનામાં નાની લાઈફનું મહત્ત્વ સમજીએ, જેથી કરીને આ મટીરિયલ વર્લ્ડમાં હોવા છતાં પણ આપણે રિયલ જે લાઈફનો સ્વભાવ છે, જે લાઈફની કોમળતા છે, એને જીવંત રાખી શકીએ. હોપ આ આઈડિયા અને આ કવિતા તમને બધાને ગમશે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ વિશેસ.